છ રાજ્યોની 7 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું. પેટા ચૂંટણીને ભાજપની સામે ઇન્ડિયા એલાયન્સની પહેલી ચૂંટણી પરીક્ષા મનાય છે. પેટા ચૂંટણીમાં વિપક્ષી દળોનું ગઠબંધન ઉત્તર પ્રદેશના ધોસા, ઝારખંડના ડુમરી, ત્રિપુરાના ધનપુર અને બોક્સાનગરની સાથે જ ઉત્તરાખંડના બાગેશ્વરમાં સાથે ચૂંટણી લડી રહ્યા છે. તો ગઠબંધનમાં સામે પાર્ટીઓ પશ્ચિમ બંગાળના ધુપગુડી અને કેરળના પુથુપલ્લીમાં એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે. 7 વિધાનસભાની પેટા ચૂંટણીનું 8 સપ્ટેમ્બરે પરિણામ આવશે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સંકલન સમિતિની પ્રથમ બેઠક 13 સપ્ટેમ્બરે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં એનસીપીના વડા શરદ પવારના નિવાસસ્થાને યોજાશે. વિપક્ષી ગઠબંધનની પ્રચાર સમિતિ તેની પ્રથમ બેઠક મંગળવારે મિલાપ બિલ્ડિંગમાં સાંજે 5 કલાકે યોજાશે. અગાઉ વિપક્ષી ગઠબંધન ભાગીદારોએ મહારાષ્ટ્રમાં તેમની ત્રીજી બેઠક યોજી હતી અને આગામી 2024ની લોકસભા ચૂંટણી સામૂહિક રીતે લડવાનો નિર્ણય લીધો હતો. તેમજ સીટ વહેંચણીની વ્યવસ્થાને વહેલી તકે આખરી ઓપ આપવામાં આવશે તેવી જાહેરાત કરી. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમે ઇન્ડિયાના પક્ષો શક્ય હોય ત્યાં સુધી આગામી લોકસભા ચૂંટણી એકસાથે લડવાનો સંકલ્પ કરીએ છીએ. વિવિધ રાજ્યોમાં બેઠકોની વહેંચણીની વ્યવસ્થા તરત જ શરૂ કરવામાં આવશે અને વ્યવહારની સહકારી ભાવના સાથે ટૂંક સમયમાં કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપે 2004માં ઇન્ડિયા શાઇનિંગનો નારો આપીને ભૂલ કરી હતી અને તે વખતની લોકસભા ચૂંટણી હારી ગઈ હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં રચાયેલી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પણ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જ ભાવિનો સામનો કરશે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસીઓ સમજી ગયા છે કે તેઓ એકલા ભાજપને હરાવી શકતા નથી, તેથી તેઓ ભાનુમતીના કુળમાં જોડાઈ ગયા અને નામ આપ્યું. વન નેશન વન ઇલેક્શન યોજવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે વિચારણા કરવા માટે મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. જો કે આ અંગે વિપક્ષી નેતાઓના મત અલગ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જયપુરમાં કહ્યું કે જો દેશમાં એક સાથે ચૂંટણી થાય તો 5 વર્ષ પછી સિલિન્ડર 5,000 રૂપિયા અને ટામેટા 1,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. કેજરીવાલે વધુમાં કહ્યું કે મારી માંગ છે કે વન નેશન 20 ચૂંટણીઓ થવી જોઈએ. દર 3 મહિને ચૂંટણી થવી જોઈએ. દર 3 મહિને ચૂંટણી થાય તો કમસે કમ કંઈક તો આપશે, નહીં તો 5 વર્ષ સુધી મોં નહીં બતાવે. આખી દુનિયામાં ફરતા રહેશે. 5 વર્ષ પછી જ ભારતમાં આવશે. તેથી દર વર્ષે 4 વખત ચૂંટણી યોજાવી જોઈએ. 5 साल में एक बार कर दिया तो 5 साल बाद सिलेंडर 5,000 रुपए का मिलेगा, ये सोच लेना. 5,000 का सिलेंडर मिलेगा और मोदी जी 5 साल बाद आके कहेंगे 200 रुपए माफ कर दिए तुम्हारे. ये जो 250 रुपए किलो टमाटर हो रहा है ना, ये 1,500 रुपए किलो टमाटर मिलेगा अगर वन नेशन वन इलेक्शन कर दिया. कभी मत करना. मेरी तो मांग है वन नेशन 20 इलेक्शन होने चाहिए. સનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિના નિવેદનને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે તેમણે કયા કારણોસર આવું નિવેદન આપ્યું. તેમણે આ ટિપ્પણીઓ શા માટે અને કયા આધારે કરી છે. મને લાગે છે કે દરેક ધર્મને સમાન રીતે સન્માન આપવું જોઈએ. હું સનાતન ધર્મનું સન્માન કરું છું. કોઈએ પણ એવી બાબતમાં સામેલ ન થવું જોઈએ જેનાથી લોકોને નુકસાન થાય. તેમણે કહ્યું કે દરેક ધર્મ સાથે જુદી જુદી લાગણીઓ જોડાયેલી છે અને ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આગળ તેમણે કહ્યું કે હું તામિલનાડુ અને દક્ષિણ ભારતના લોકોનું ખૂબ જ સન્માન કરું છું, પરંતુ મારી નમ્ર વિનંતી છે કે દરેકનું સન્માન કરો, કારણ કે દરેક ધર્મની ભાવનાઓ અલગ અલગ હોય છે. ભારત એક બિન સાંપ્રદાયિક અને લોકશાહી દેશ છે. તામિલનાડુના મંત્રી ઉદયનિધિના નિવેદન પર સપાના સાંસદ રામગોપાલ યાદવે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે હું આના પર કંઈ જ કહેવા માંગતો નથી. તેમણે કહ્યું કે હું એટલું જ કહીશ કે કોઈએ કોઈના ધર્મ, કોઈના વિચારો વિરુદ્ધ કોઈ નિવેદન ના આપવા જોઈએ. મહત્વનું છે કે ઉદયનિધિના નિવેદનના પગલે રાજકારણ ગરમાયું છે અને દરેક પક્ષ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. धर्म जो है के बारे में, किसी भी धर्म के बारे में विचार किसी व्यक्ति का निजी होता है, निजी।
किन परिस्थितियों में क्यों ये बयान दिया गया, या कभी भी कोई बयान आता है किसी का भी, तो बिना उसकी गहराई में गए हुए, बिना उसका पता किए हुए तत्काल अगर कोई प्रतिक्रिया देता है तो वो भी कष्टदायी होती है अंतोगत्वा। मैं तो चूंकि बाहर था, मैंने देखा भी नहीं कि क्या कहा आप जो बता रहे, और कई बार एक आदमी कहता है और दूसरा सुनता है, तीसरे से कहता है, उसमें भाषा में अंतर हो जाता है। ભારત રાષ્ટ્ર સમિતિના એમએલસી કેવિતાએ જણાવ્યું કે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત 47 રાજકીય પક્ષોના પ્રમુખોને પત્ર લખી સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરાવવાને પ્રાથમિકતા આપવા રજૂઆત કરી. મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવી જોઈએ. 14 લાખ મહિલાઓ જાહેર જીવનમાં સક્રિય છે. આ બાબત મહિલાઓની નેતૃત્વ અને શાસન કરવાની ક્ષમતા દર્શાવે છે. કવિતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે રાજ્યસભામાં પર્યાપ્ત બહુમતી નથી, પરંતુ મહિલા અનામત બિલ રાજ્યસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે, તેથી હવે તેને માત્ર લોકસભામાં રજૂ કરવાનું છે. हमने एक ओपन लेटर लिखा है सारे राजनीतिक दलों को. यही हमारा रिक्वेस्ट है, एक हम्बल रिक्वेस्ट है, फोल्डेड हैंड से रिक्वेस्ट है कि जो स्पेशल सेशन हमने पार्लियामेंट में बुलाया है इसमें महिला बिल इंट्रोड्यूस करनी चाहिए. टेक्निकल रीजन से भी ये पॉसिबल है क्योंकि राज्यसभा में ये ऑलरेडी पास हो चुकी है और लोकसभा में ही इसको पास होना है, और लोकसभा में बीजेपी को भरपूर मेजॉरिटी है, एनडीए दल को मेजॉरिटी है, तो ये पारित हो सकती है. तो मैं आज इंडिया दल से भी और एनडीए दल से भी, मल्लिकार्जुन खड़गे जी से भी और मोदी जी से भी, नड्डा साहब से भी, सभी लोगों से यही रिक्वेस्ट करती हूँ कि ये स्पेशल पार्लियामेंट सेशन में ये बिल इंट्रोड्यूस कराइए. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વ્યૂહરચના બદલાવા લાગી. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે તેમના નિવેદનોમાં અજીત પ્રત્યે નરમ દેખાયા છે. નિષ્ણાંત વર્ગનું માનવું હતું કે શરદ પવાર વિરોધ પક્ષ ઇન્ડિયા જૂથ સાથેના સંબંધો તોડીને એનડીએ તરફ મિત્રતાનો હાથ લંબાવી શકે છે, પરંતુ મુંબઈમાં વિપક્ષી ઇન્ડિયા જૂથની બેઠકમાં પ્રમુખ શરદ પવારની હાજરી અને સંકલન સમિતિમાં તેમના સમાવેશથી એવી અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. તેઓ ભાજપ વિરોધી મોરચા સિવાય બીજું કોઈ પગલું ભરશે નહીં તેવું લાગી રહ્યું છે. ઉદ્ધવ જૂથ શિવસેનાના એક નેતાએ જણાવ્યું કે પરિષદમાં પવારની સક્રિય ભાગીદારી અને 14 સભ્યોની સંકલન સમિતિમાં તેમના સમાવેશથી એનસીપીના પ્રમુખ વિપક્ષી મોરચાથી અલગ થવા અંગેની કોઈપણ અટકળોનો અંત લાવ્યો છે. સંકલન સમિતિમાં કેસી વેણુગોપાલ, ઉદ્ધવ જૂથની શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉત, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી અને આપના સાંસદ રાઘવ ચડ્ઢાનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આનાથી આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી એકતા જૂથની દિશા નક્કી થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની અને જીલ બાઇડન ભારતના પ્રવાસ પહેલા કોરોના સંક્રમિત થયા. તેઓ 2 દિવસ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સાથે ભારતમાં G20 સમિટમાં સામેલ થવાના હતા. જોકે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જોકે રાષ્ટ્રપતિ બાઇડનનો રિપોર્ટ નેગેટિવ છે. જીલ બાઇડનના ઓફિસ અધિકારીઓના મતે તેઓ કોવિડના કોઈ લક્ષણ નથી અને તેઓ ડેલાવેર સ્થિત પોતાના નિવાસ સ્થાને છે. 71 વર્ષીય જીલ બાઇડન સાઉથ કેરોલિનામાં રાષ્ટ્રપતિ સાથે રજાઓ ગાળવા ગયા હતા. તે સમયે પહેલી વખત કોરોના સંક્રમિત થયા અને 5 દિવસ માટે ક્વોરન્ટાઇન રહ્યા હતા. ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા ભારતના પહેલા સૂર્ય મિશન આદિત્ય L1 ને અપડેટ કરવામાં આવ્યું. ઇસરો દ્વારા આ મિશનને 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું, જેને લઈ ઇસરોએ અપડેટ આપતા જણાવ્યું કે સૂર્ય મિશન આદિત્ય L1 એ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બીજી છલાંગ સફળતાપૂર્વક લગાવી છે. બેંગલુરુમાં ઇસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કના વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મોરિશિયસ, બેંગાલુરુ અને પોર્ટ બ્લેરના ગ્રાઉન્ડ સ્ટેશનોએ આ ઓપરેશન દરમિયાન આદિત્ય Lની સ્થિતિને ટ્રેક કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આદિત્ય L1 નવી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આદિત્ય L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે. આ દરમિયાન તેની ભ્રમણકક્ષામાં 5 વખત ફેરફાર કરવા માટે ફાયરિંગ થ્રસ્ટ કરવામાં આવશે.
તેલંગાણાના હૈદરાબાદ અને મેટલ મલકાજગીરી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા સ્થાનિક વહીવટીતંત્રે 5મી સપ્ટેમ્બરના રોજ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ કર્યો. ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. સાથે જ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો. હૈદરાબાદના જિલ્લા કલેક્ટર અનુદીપ દુરીશેટ્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે હૈદરાબાદમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતા શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઘરની અંદર રહો અને સુરક્ષિત રહો. હવામાન વિભાગે હૈદરાબાદ અને તેલંગાણાના અનેક ક્ષેત્રોમાં 7મી સપ્ટેમ્બર સુધી વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે ઉચ્ચસ્તરીય બેઠકમાં મરાઠા સમાજને અનામતનો લાભ આપવા મુદ્દે ચર્ચા થઈ. સરકાર આ બાબતે ગંભીરતાથી કાર્ય કરી રહી છે. મરાઠા સમાજને અનામત મળવી જોઈએ એ ભૂમિકા સરકારની છે. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે મરાઠા સમાજને 12 થી 13% અનામત આપ્યો હતો, પરંતુ સરકાર બદલ્યા પછી સુપ્રીમ કોર્ટમાં અનામતને રદ કરવામાં આવી. સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં જે કારણો આપ્યા હતા તેના પર અમારી સરકાર કામ કરી રહી છે. સરકાર અનામત ઉપલબ્ધ કરાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. आज की बैठक उच्च स्तरीय बैठक हुई है. उस बैठक में मराठा समाज को रिजर्वेशन देने के बारे में चर्चा हुई है. सरकार मराठा समाज को रिजर्वेशन देने के लिए पूरी तरह गंभीरता से काम कर रही है. ईमानदारी से मराठा समाज को आरक्षण मिलना चाहिए, ये भूमिका सरकार की है. મહારાષ્ટ્રમાં મરાઠાઓને આરક્ષણની માંગ મુદ્દે હવે વધુ હિંસા ભડકી રહી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મરાઠા સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. મરાઠા આંદોલનના પગલે મરાઠા ક્રાંતિ મોરચા ઔરંગાબાદ, હિંગોલી, સતારા, નાંદેડ જિલ્લામાં બંધનું એલાન આપ્યું. તેનાથી બજાર, રોડ, ટ્રાન્સપોર્ટ પર અસર પડી શકે છે. મહત્વનું છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં લાઠીચાર્જ અને હિંસા બાદ મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 37(3) લાગુ કરાઈ. આ અંતર્ગત જો 5 કે તેથી વધુ લોકો કોઈપણ કારણ વગર એકઠા થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે મરાઠા સમુદાયના દેખાવકારો જાલના લાઠીચાર્જ માટે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ કરી રહ્યા છે. દરમિયાન મરાઠા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મંત્રણા અનિર્ણિત રહી હતી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજને મનોજ ચરાંગોને મળ્યા હતા અને આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી હતી. સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ બિહારની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. મુઝફ્ફરપુરના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પંકજ કુમાર લાલની કોર્ટમાં અરજી દાખલ કરી આરોપ લગાવ્યો. આ ટિપ્પણીથી હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચી. આ મામલે કોર્ટમાં 14મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. વિવાદાસ્પદ નિવેદન બાદ ઉદયનિધિએ જણાવ્યું કે તેમણે સામાજિક દૂષણોને ઉદ્દેશથી નિવેદન આપ્યું હતું. તો કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગે જણાવ્યું કે કોઈપણ ધર્મ જે સનાતનને પ્રોત્સાહન સમાનતાને પ્રોત્સાહન આપતો નથી અથવા માનવ ગરિમાને મહત્વ આપતો નથી તેને ધર્મ માની શકાય નહીં. કોઈપણ ધર્મ જે સમાન અધિકાર અને તમારા સાથે માણસો જેવો વ્યવહાર ન દાખવે તે ધર્મ રોગ સમાન છે. Any religion that does not promote equality, any religion that does not ensure that you have the dignity of being a human being is not a religion according to me. Any religion which does not give you equal rights, does not treat you like humans. સનાતન ધર્મ પર તામિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિના નિવેદન પર રાજકારણ ગરમાયું, જે અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સનાતનને કચડી નાખવાની વાત કરનાર કેટલાય લોકો ખાક થઈ ગયા. હિન્દુઓને સમાપ્ત કરનારા લોકોના સપનો પણ ખાક થઈ ગયા. તેમણે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન બધા ઘમંડી છે, સનાતન છે અને રહેશે. મહત્વનું છે કે એક બાજુ દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેવામાં નેતાઓના ધર્મ મુદ્દે આવી રહેલા નિવેદનો પર વાદ વિવાદ સર્જાઈ રહ્યો છે અને નેતાઓ ધર્મની રાજનીતિ કરીને પોતાની ખુરશીને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. सनातन को कुचलने की हसरत वाले
कितने ही खाक हो गए, हिंदुओं को मिटाने के खा पाले कितने ही राख हो गए। सुनो घमंडिया गठबंधन के घमंडियों, तुम और तुम्हारे मित्र रहे ना रहे, सनातन था, सनातन है और सनातन रहेगा। ये बार बार प्रयास घमंडिया गठबंधन के एक के बाद दूसरे नेता ने किया है हिंदुओं पर वार करने का, चाहे वो शब्दों से हो, बम से हो या उनको कुचलने की बात हो। सनातन को कुचलने की हसरत वाले कितने ही खाक हो गए, हिंदुओं को मिटाने के खा पाले। ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે સનાતન ધર્મનું ખુલ્લે આમ અપમાન થઈ રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધી કેમ ચૂપ છે? તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મંદિર કેમ જાય છે? જ્યારે દેશમાં સનાતન ધર્મનું અપમાન થાય છે તો ઇન્ડિયા ગઠબંધનની વાતો કરતા ઘમંડી નેતાઓ ચૂપ છે, કારણ કે તેઓ વોટ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે। तथाकथित घमंडिया ग्रुप के साथ देश को बदलने की बात करते हैं, मोदी जी को हटाने की बात करते हैं। यही अहंकार है जिसके कारण आपको हम लोग घमंडिया कहते हैं, आपके ग्रुप को। लेकिन आप इतने खामोश रहेंगे? नीतीश कुमार, तेजस्वी यादव, ममता जी जो दुर्गा पंडाल में जाने की बात करती हैं, जगन्नाथपुरी जाती हैं। ये पूरा ग्रुप वोट के लिए घोर अहिंदू बन सकता है, हिंदू हितों की अवहेलना करेगा। મહારાષ્ટ્ર મંત્રી મંગલ પ્રભાત લોધાએ જણાવ્યું કે ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સ્ટાલિને મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ માટે સનાતન ધર્મ વિશે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું। આ નિવેદનથી કરોડો હિન્દુઓની લાગણી દુભાઈ છે। દેશમાં હિન્દુઓ પોતાનું અપમાન સહન કરી શકશે નહીં। ઉદયનિધિ સ્ટાલિન જ્યાં સુધી પોતાના શબ્દ પરત ન ખેંચે ત્યાં સુધી છત્રપતિ શિવાજીની પવિત્ર ધરતી મહારાષ્ટ્રમાં તેમને પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવે તેવી અમારી માંગ છે। करोड़ों हिंदुओं की श्रद्धा को उन्होंने अंतर्मन के ऊपर चोट पहुंचाई है, और केवल इतना ही नहीं है, कहने के बाद भी वो इस बात पे अड़े रहे कि मैं इस बात पर भी कायम हूं। हिंदू इतना कमजोर नहीं है कि इतना वो आतंक और अपमान सहन करेगा। जब तक वो अपने शब्द वापस नहीं लेते हैं तब तक उनको छत्रपति शिवाजी महाराज की धरती महाराष्ट्र के अंदर घुसने नहीं दिया जाएगा, ऐसी मांग मैंने की है। આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે જણાવ્યું કે ગરીબ અમીર કે અદાણીનું બાળક હોય તમામને સમાન શિક્ષણ મળવાનો અધિકાર છે। આમ આદમી પાર્ટી આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે અને એ માટે અમે વન નેશન વન એજ્યુકેશનની વાત કરીએ છીએ। દેશમાં વન નેશન વન હેલ્થ સિસ્ટમ હોવું જોઈએ। સાથે જ આરોપ લગાવતા તેમણે કહ્યું કે પીએમ મોદી તેમના મિત્ર માટે કામ કરે છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કારણે ભાજપ ડરી ગઈ છે અને માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે। ભ્રષ્ટાચારના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે વન નેશન વન ઇલેક્શનની વાત સરકાર દ્વારા કરાઈ રહી છે। गरीब का बच्चा हो, अमीर का बच्चा हो, अडानी का बच्चा हो, अंबानी का बच्चा हो और एक आम आदमी का बच्चा हो, वो एक जैसी शिक्षा पाए, ये हमारा सपना है। अरविंद केजरीवाल जी का सपना है, ये आम आदमी पार्टी का सपना है। इसलिए उन्होंने कहा कि वन नेशन वन एजुकेशन होना चाहिए। इसलिए उन्होंने कहा कि वन नेशन वन हेल्थ सिस्टम होना चाहिए। एक तरह के इलाज की व्यवस्था गरीब और अमीर के लिए होनी चाहिए। इंडिया गठबंधन के बनने के बाद जो घबराहट है, उसके कारण एक नकली बहस प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा वन नेशन वन इलेक्शन के ऊपर चलाई जा रही है। કાવેરી નદીના પાણી પુરવઠાની વહેંચણી મુદ્દે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે અમે પ્રદેશના ખેડૂતોના હિતોનું રક્ષણ કરી રહ્યા છીએ। અમે ખ્યાલ છે કે રાજ્યના ખેડૂતોનું રક્ષણ કેવી રીતે કરવું। ભાજપ જેડી આ મુદ્દે રાજનીતિ કરે છે। તેમણે કહ્યું કે 25,000 ક્યુસેક પાણીની માંગ કરવામાં આવી, જેની સામે અમે 3,000 ક્યુસેક પાણી છોડવા સહમત થયા। કોર્ટે કાવેરી નદીનું 5,000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્યો। કોર્ટના આદેશના અમે ઉપલી કોર્ટ સમક્ષ પડકારીશું। આ વર્ષે કર્ણાટકમાં વરસાદની અછતના કારણે પાણી છોડવાનો જથ્થો ઘટાડવામાં આવે તેવી રજૂઆત કરીશું। આ સાથે જ કર્ણાટકના ડેપ્યુટી સીએમએ સૂચવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો એકમાત્ર ઉકેલ મેકેદાટુ પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ હેઠળ કનકપુરા પાસે એક જળાશયનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી બેંગલુરુને
પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કાવેરીના તટીય વિસ્તારોમાં કૃષિ સંબંધિત કાર્યો પણ થઈ શકશે. We know how to protect Karnataka farmers. If BJP, JDS, they are doing politics. They demanded 25,000 cusics of water. We agreed for 3,000. Now court has given 5,000 cusics. The matter is in the court. Again we are appealing before the authorities. That has to be reduced because there is no rain. કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન કમિટીનું ગઠન કર્યું અને તેમાં કોંગ્રેસ નેતા અધીર ચૌધરીનું પણ નામ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે 31મી ઓગસ્ટના રોજ રાત્રે 11 વાગે મને વડાપ્રધાન મોદીના પ્રિન્સિપાલ સચિવ મિશ્રાનો ફોન કોલ આવ્યો હતો. તેમણે મને જણાવ્યું કે સરકારે કમિટીનું ગઠબંધન કર્યું છે અને 8 સભ્યોમાં મારું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ચૌધરીએ દાવો કર્યો કે ફોન કોલ પર વાતચીત દરમિયાન તેમણે વન નેશન વન ઇલેક્શન સંબંધિત કાગળો માંગ્યા જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. આ કાગળો જોયા બાદ જ કમિટીમાં સામેલ થવું કે નહીં તે વિશે નિર્ણય લઈ શકાશે. મારી સાથે આ વાતચીત કોઈ મંત્રી નહીં પરંતુ સરકારી બાબુએ કરી હતી. ये वन नेशन वन इलेक्शन आप जो सोच रहे हैं सारे कागजात मेरे पास भेजिए. कागजात देखने के बाद मैं अपना विचार रखूंगा और उस समय आपको मैं जानकारी दे दूंगा. क्योंकि मान लीजिए जब हम सीबीआई डायरेक्टर की चयन करने जाते तो सारे कागजात मेरे घर में भेजा करते. तो बेमतलब बिना किसी कागजात हवा में मैं क्या बात करेंगे और वो भी एक ऑफिसर के साथ. कोई मंत्री ने कहा मेरे છત્તીસગઢ સરકારના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ વન નેશન વન ઇલેક્શન પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે કોંગ્રેસ ભાજપ ડરી ગઈ અને માટે આ પ્રકારના પગલાં લઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ દાવો કર્યો કે ભાજપની સરકાર કેન્દ્ર કે છત્તીસગઢમાં આવવાની નથી માટે તેઓ વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે. ભાજપને લાગે છે કે આનાથી તેમને લાભ થશે પરંતુ એવું કંઈ પણ થવાનું નથી. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદને લોકસભા રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની એકસાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ અને આ સંદર્ભમાં ભલામણો રજૂ કરનાર કમિટીના અધ્યક્ષ નિમ્યા છે. कि अब न दिल्ली में उनकी सरकार बनने वाली है और न ही यहाँ पर कहीं पर भी उसकी सरकार बनने वाली है और इसलिए वन नेशन वन इलेक्शन की वो लोग बात कर रहे हैं ताकि उनको फायदा मिल सके पर इसका भी फायदा उनको नहीं मिल पाएगा. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર જન આશીર્વાદ યાત્રાનું આમંત્રણ ન મળવા બદલ એટલી હદે નારાજ થઈ ગયા કે તેમણે કહ્યું કે જો હવે આમંત્રણ મળશે તો પણ હું આ યાત્રામાં જોડાવાની નથી. મધ્યપ્રદેશમાં સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે જનસંપર્ક યાત્રા યોજવામાં આવી રહી છે. ભોપાલમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ભારતીને જ્યારે સવાલ કરાયો તો તેમનું આ દર્દ છલકાયું. તેમણે કહ્યું કે મને યાત્રામાં ક્યાંય બોલાવાઈ નથી તેનાથી કોઈ ફેર પડતો નથી પણ હું મારા મનમાં એક ચોક્કસ સવાલ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જો તેમની સરકાર બનાવડાવી તો મેં પણ એક સરકાર બનાવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે મારે યાત્રામાં જવું નહોતું કારણ કે હું ત્યાં પહોંચી જઈશ તો બધાનું ધ્યાન મારી તરફ આવી જશે. મારે જવું નહોતું પણ મને આમંત્રણ આપવાની ઔપચારિકતા તો પૂરી કરવી હતી. मुझे कोई जनादेश किसी जनादेश यात्रा का नेतृत्व करना था. मध्य प्रदेश का या कोई देश के इन चारों राष्ट्रीय अध्यक्ष हैं, कुछ पूर्व हैं कुछ वर्तमान है, इसलिए नेतृत्व हो रहा है. उसमें भी कोई दिक्कत नहीं है. लेकिन मुझे ये अजीब लगा कि मुझे कहा ही नहीं कि आप कहीं थोड़ी देर के लिए आ जाओ और फोटो तो भी गायब हो गया साथ में. तो ये उपभोक्तावाद की जो संस्कृति है ना, कंज्यूमरिज्म की, ये पॉलिटिक्स में आने लगी है कि इस्तेमाल करो और भूल जाओ. ये मैं भाजपा में तो होने ही नहीं दूंगी. इसलिए मैंने एक जरा सा थोड़ा सा झटका देने के लिए बोल दिया, बिल्कुल प्लानिंग से बोला. निमंत्रण ही नहीं दिया गया था. बोला ही नहीं मुंह से, झूठे मुंह से. निमंत्रण तो हाथ से देना होता है, मुंह से वाक्य नहीं निकला कि आप भी आइए.